હર હર મહાદેવ, જય ગિરનારી. વાતો વિરલ વિભૂતિઓના પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કોઈએ સાચું જ લખ્યું છે કે સજ્જનોનું સૌથી મોટું સદભાગ્ય એ છે કે તેમના મૃત્યુ પછી પણ તેમના સદગુણોની સુગંધ વિસ્તરતી જ રહે છે. અને આપણી આ સૌરાષ્ટ્રની ધરતીમાં ઘણા એવા રતનો પાક્યા જેમની મહેક હજુ પણ એટલી જ અલૌકિક છે. અને એવા જ એક શૂરવીરતાના જોરે અંગ્રેજોને લોઢાને ચણા ચખાડનાર મુરુભા માણેકની શૂરવીરતાની ગાથા જોઈએ. ઓખા મંડળ ગુજરાતમાં પ્રસિદ્ધ છે ભગવાન દ્વારકાધીશના કારણે, પણ આમ તો એ વિશ્વ વિખ્યાત છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી ગાયકવાડે 1949માં ઓખા મંડળ સીધું જ મુંબઈ રાજ્યને સોંપી દીધું છે. પણ તે પહેલા 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઓખા મંડળનો માણેક વંશ બરાબર દેખા દે છે. આ માણેક વંશ ઓખા મંડળના વાઘેર વંશની જ એક શાખા છે અને ઓખા મંડળના આરંભડાને તેની રાજધાની તરીકે પણ કદાચ ઓળખાય છે. વાઢેર અને વાઘેર બાદ આ ત્રીજો રાજવંશ એટલે માણેક વંશ. આ માણેક વંશનું ઉદ્ભવ સ્થાન આરંભડા છે અને ત્યાં દરબારગઢના અવશેષો હાલમાં પણ જોવા મળે છે. અને આ સમય વિશે ઘણા બધા મતભેદો છે. 1800 સુધી માણેક વંશ વિશેની કોઈ માહિતી સ્પષ્ટ મળતી નથી, પણ બ્રિટિશ શાસન દરમિયાન જે કોઈ ગરાસ, ઇજાસા કે જમીનદારી હોય તે અસ્ત પામી ચૂકી હતી. અને 1804માં ઓખા મંડળના 3 વંશો જોધા માણેકની આગેવાની હેઠળ એકઠા થયા અને જે કોઈ ગરાસ કે જમીનો રદ થઈ છે એ પાછી મેળવવા માટે કાયદાકીય લડાઈ હાથ ધરે છે. વકીલો રાખ્યા હતા, પણ છેલ્લા હથિયાર પણ હાથમાં લીધા છે. અને એ સમય બાદ સમગ્ર દેશમાં અંગ્રેજ સરકાર સામે 1857નો સશસ્ત્ર જંગ ખેલાયો. અહીં માણેક વંશના જોધા માણેક અને તેના ભત્રીજા મૂળુ માણેક આગળ પડતો ભાગ લીધો અને આ કારણે વાઘેરોને અંગ્રેજ સરકારે ગુનેગાર કોમમાં ખપાવી દીધી. હકીકતે વાઘેરો સ્વાતંત્ર્ય પ્રેમી અને વતન પ્રેમી હતા. તેમને અપાતી જીવાઈમાં અન્યાય કરવામાં આવતો હતો, તેથી તેઓ બારવટે ચડ્યા. પણ આ બારવટીયાઓ પણ પરંપરાથી ઉતરી આવેલા નૈતિક મૂલ્યો સાથેના જ બારવટા હતા. તેઓ 18 વર્ષના રોટલા ખાઈ શકે, બેન દીકરીની આબરૂ ના લૂંટે, સાધુ બ્રાહ્મણને ક્યારેય લૂંટે નહીં, આવા ઘણા બધા તેઓ જીવનમાં નૈતિક મૂલ્યો સાથેના તે બારવટા હતા. દ્વારકાને બ્રિટિશરોથી મુક્ત કરાવવા સામેનું જ આ એક બારવટું હોય છે. અંગ્રેજોએ તેમના હથિયાર છીનવી લેવાનો આદેશ કર્યો, પણ તેઓ હથિયાર છોડતા નથી. અંગ્રેજોને તેમને બરાબરના હંફાવ્યા છે. તેઓ 6 વર્ષ સુધી બરડા ડુંગરમાં પણ સંતાયા હતા અને દ્વારકાધીશ ઉપર તેમને અપાર શ્રદ્ધા હતી. તેથી એકવાર એવું બને છે કે મૂળુ માણેકને કંઈક વાગેલું હોય છે હાથમાં, તેમાંથી લોહી નીકળે છે અને સાથે રહેલા 5 સાથીઓ સાથે તેમને ખૂબ ભૂખ લાગી હોય છે. ત્યારે અચાનક જ કોઈ એક સાધુ ત્યાં આવી અને તેમને લાડુનું જમણ કરાવે છે અને ત્યારબાદ તે ત્યાંથી અલોપ થઈ જાય છે. એટલે તેમનું માનવું એવું છે કે સાક્ષાત દ્વારકાધીશ જ ત્યાં આવી અને તેમને જમણવાર કરાવે છે. અને એટલામાં તો મૂળુ માણેકના હાથમાંથી જે લોહી નીકળતું હોય છે તે પણ બંધ થઈ જાય છે અને એકદમ ઘા રૂઝાયેલો જોવા મળે છે. તેઓ એકવાર કોડીનાર ભાંગવા નીકળે છે ત્યારે પણ એક એવો પ્રસંગ બને છે. એક છોકરાને તેના સાથીદારો હોય એ પકડે છે અને તેની પાસે ઘણા બધા આભૂષણો હોય છે. પણ ત્યારબાદ મૂળુ માણેકને એવી ખબર પડે છે કે તેમનું નામ માધવ છે. એટલે તેઓ સાથીદારોને કહે છે કે તેમને છોડી દો, કારણ કે તેનું નામ માધવ છે અને મારા દ્વારકાધીશનું નામ પણ માધવ છે, તેથી હું એને પકડી ન શકું. આટલી તેમને દ્વારકાધીશ ઉપર અપાર શ્રદ્ધા. આવી રીતે તેઓ જ્યારે લોઢવા ભાંગવા માટે આવે છે ત્યારે ઓખા મંડળના વાઘેરો જ્યારે ગામ ભાંગવા આવે છે ત્યારે ગામના જાપે સૌ ભેગા થાય છે અને કોઈ કહે છે કે સામત બાપા ક્યાં છે. કોઈ આવી સામત આહેને સંદેશો આપે છે કે કોઈ ગામ ભાંગવા આવ્યા છે. પણ ગામ ભાંગવાની વાત સાંભળીને માંદગીના કારણે અશક્ત થયેલું શરીર એકાએક બેઠું થાય છે. તેમના દીકરી કહે છે કે બાપુજી, આપ બીમાર છો, આરામ કરો. આ દીકરીનું નામ હોય છે વેજીમાં ભરગા. ત્યારે તેમના પિતા કહે છે કે અરે બેટા, આજે નહીં તો કાલ મોત સૌને નક્કી જ છે, તો પછી ધીંગાણામાં મરદાનગીથી મરવામાં શું ખોટું છે. તેમ છતાં તે તલવાર લેવા જાય છે, પણ માંદગીએ ભણેલી તેની કાયા કામ આપતી નથી અને રડતી આંખે તેમની દીકરીને કહે છે કે આજથી તું મારી દીકરી, તું મારો દીવાળ અને આજથી આ ગામની પટેલાઈ હું તને સોંપું છું.
બાળપણથી જ તેજસ્વીતા અને શૂરવીરતા જેના અંગમાં હતી તેવા વેજીમાએ કહ્યું, કેડિયું અને સાફા પહેરી તલવાર હાથમાં લઈ અને આહિર યુવાનોના સેનાપતિ બને છે અને આમ આહિર અને વાઘીરો વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. આ યુદ્ધ મધ્યાહને પહોંચે છે પણ કોઈ પાછું હટવાનું નામ નથી લેતું. ધીંગાણાના સ્થાનથી થોડે દૂર પડાવ નાખી અને બેઠેલા મુળુભા માણેકને કોઈ સંદેશો આપે છે, બાપુ લોઢવું હવે છોડી દઈએ તો એ આજે લોઢા જેવું લાગે છે. ત્યારે મુળુભા કહે છે, આવા બળવાન યોદ્ધાઓ હોય અને લોઢવું ન ભાંગે એવું કેમ માનો? પણ બાપુ 125 સૈન્ય સાથે વેજી ભરગા રણચંડી બની છે અને આપણા યોદ્ધાઓનો કચર ઘાણવાળા છે. પછી મુળુભા ધીંગાણામાં ઉતરે છે, કોઈ પાછી પાની કરતું નથી અને અંતે બહારવટિયાને લાગે છે કે હવે અહીં લોહી રેડવું નકામું છે. ત્યારે વાઘેરો તેમને સુલેહનો સંદેશો આપે છે અને શરતો નક્કી થાય છે અને વેજીમાં આ શરતોનું પાલન કરે છે અને આ રીતે આ ધીંગાણું અહીંયા પૂરું કરી અને લૂંટનો ચોથો ભાગ ત્યાં આપવાનો અને આ બાદ નાઘેરનું કોઈ પણ ગામ ન ભાંગવું એવી શરતો લઈ અને ત્યાંથી નીકળી જાય છે. અને આ વિરાંગના વેજીમાએ આજીવન ગામની પટેલાઈ કરી બ્રહ્મચર્ય પાડ્યું અને વિરાંગનાએ ગામને ભાંગતું અટકાવ્યું. અંગ્રેજ સરકારને એમ થયું કે હવે તો આપણે તો હાથમાં સહેલાઈથી આવી શકે એમ નથી, એટલે તેઓ કૂટનીતિ કરી અને સંદેશો મોકલાવે છે કે તેમને માન સન્માન સાથે બોલાવ્યા છે અને ઓખા મંડળ પાછું આપી દેશે તથા હથિયાર પણ રાખવાની છૂટ આપવામાં આવશે. અમુક વિચારોના અંતે તેઓ સરકાર સમક્ષ રજૂ થાય છે, પણ તેમને કહેવામાં આવે છે કે જો તમે માફી માંગી લેશો કે આ અંગ્રેજ સરકારને સલામ કરશો ને તો તમને છોડી દેવામાં આવશે. મુળુભાઈ એમ કોઈને નમવા તેઓ મર્દાનગીથી જવાબ આપે છે કે મુરુનો મૂછે હાથ બીજો હોય તલવાર, હોત જો ત્રીજો હાથ તોય નર અંગ્રેજને ન નમત. તેમને 2 વર્ષની સજા માટે વડોદરાની જેલમાં પૂરી દેવામાં આવે છે. ત્યાંથી તેઓ વડોદરાની જેલ તોડીને ભાગે છે અને વડોદરાની ભરી બજારમાં ધીંગાણું થાય છે. ત્યારબાદ તો તેમની પાછળ 3 રાજ્યોનું સૈન્ય હોય છે. જામનગરના જાડેજાઓ, પોરબંદરના જેઠો તથા વડોદરાના ગાયકવાડ સૈન્ય પણ મુળુભા માણેકને શોધવા માટે નીકળે છે. આમ અંગ્રેજોને તથા 3 રાજ્યોની સેનાને ધૂળ ચટાડતા તેઓ બોરડા ડુંગરમાં સંતાય છે. પણ એક દિવસ અચાનક સૈન્ય ત્યાં આવી પહોંચતા તેઓ વાછોડા ગામના શિવ મંદિરમાં સંતાયા હોય અને ત્યાંથી ભાગી પોતાની પાસે રહેલી બંદૂકની એક છેલ્લી ગોળી પોતાના જ સીનામાં લગાવી અને વીરગતિને પામે છે. પણ જીવતા જીવતો તેઓ અંગ્રેજોના હાથમાં આવતા જ નથી. આમ 1868ના મે માસમાં મુળુ માણેક વીરગતિને પામે છે અને પોરબંદરના વાછોડા ગામમાં તેમની ખાંભી પૂજાય છે. તેમના સાથે રહેલા એક સોની, એક ચારણ અને તેમના અન્ય એક સાથીની પણ ત્યાં ખાંભીઓ આવેલી છે અને જોતા માણેક ગીરના જંગલમાં વીરગતિને પામે છે. આમ 1857 થી 1868 સુધી સતત અંગ્રેજો સામે લડત આપી અને બહાદુરીપૂર્વક લડતા રહ્યા અને આખરે વીરગતિને પામ્યા. તેમની બહાદુરીને આપણે સો સલામ કરીએ. જય હિન્દ.